દર્શન કરીને પરત ફરેલા કાર ચાલકે વડોદરા ગોત્રી તળાવ પાસે અકસ્માત સર્જ્યો। સાળંગપુરથી દર્શન કરીને પરત ફરેલા કાર ચાલકે વડોદરા ગોત્રી તળાવ પાસે અકસ્માત સર્જ્યો। અકસ્માતના દ્રશ્યો જોતા અનુમાન લગાવી શકાય કે કાર ચાલક પૂર ઝડપે હોઈ શકે છે। પ્રાપ્ત માહિતી અનુસાર રોડની સાઈડમાં પાર્ક કરેલી કાર અને તેની પાછળ ઉભેલો બાઇક સવાર બે કાર વચ્ચે કચ્છરઘાણ થયો। અકસ્માત સર્જી પોલીસ સ્ટેશન હાજર થયો હોવાની માહિતી સ્થાનિકો દ્વારા આપવામાં આવી, જ્યારે બીજી તરફ ઈજા પામનાર બાઇક ચાલકને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। હા, શું થયું હમણાં? ગાડી ઠોકાય, હું પાછળ આરામથી સૂતો હતો, એક અવાજ આવ્યો એટલે આંખ ખુલી, જોયો તો ગાડી અથડાઈ બસ। ગાડી કેવી રીતના અથડી એવું માહિતી છે તમને? ના, કશી જ નહીં। તમે સૂઈ ગયા હતા? તો અંદર સૂઈ ગયો। તો તમે શું ગાડીમાં ડ્રિંક કરતા હતા? ના ભાઈ, આપણે ડ્રિંક કશું નતું? ના કશું। એટલે ભાઈ બહારથી જર્ની કરીને આવ્યા હતા હા, તમે? ક્યાંથી આવો છો તમે? અમે સારંગપુર દર્શન કરવા ગયા હતા, દર્શન કરીને આવતા હતા ક્યાં સારા અને ક્યાં જતા હતા? ઘરે વડોદરા। વડોદરા ક્યાં આગળ? સોમાત્ર। શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ। અને ચલાવનાર વ્યક્તિ કોણ હતો? મારા જીજાજી શું નામ છે એમનું? મહેશભાઈ। એ બી ક્યાંથી ત્યાંથી જ આવ્યા એ VIP રોડ। છે? ના થાય, આ ભાઈ નહોતો ચલાવતો મેં કીધું એ બધું ના થાય, મેં કીધું અમારો ધંધો જેવો છે, મેં એ જ કીધું ને એને। Subscribe now and press the bell icon. Never miss an update.